નર્સિંગ કોર્સના નામે યુવતીઓ જોડે છેતરપિંડી કરનાર સંચાલક પાસે ડોક્યુમેન્ટ રિકવર બી ડિવિઝન પોલીસે કર્યા હતા. પોલીસે ડોક્યુમેન્ટ, ચેકબુક, પાસબુક સહિત સાંયોગિક પુરાવા પણ એકત્ર કર્યા હતા. નર્સિંગ ક્લાસીસ સંચાલક મહિલા હાલ 3 દિવસના રિમાન્ડ પર છે. અન્ય મદદગારી કરનાર કોણ તે મુદ્દે પોલીસે આગળ તપાસ વધારી હતી. જો કે મહિલા હજુ સુધી અન્ય ઇસમોના નામ ન અપાતા પોલીસે વધુ રિમાન્ડ મેળવી શકે છે. સામે આવ્યું હતું. આ અંગે વલસાડના આદિવાસી સમાજના આગેવાન સુરેશ પટેલે વહીવટીતંત્ર તેમજ બી ડિવિઝન પોલીસ મીડિયા તંત્રોને આ અંગે આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી બોગસ નર્સિંગ કોલેજને ઉજાગર કરવાનું કામ મીડિયાકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ગરીબ આદિવાસી દીકરીઓને ન્યાય મળે એ હેતુસર પોલીસે આરોપી મહિલા ચેતનાબેન નામદેવ નામગીરે તમામ જાતના ડોક્યુમેન્ટ પુરાવા ઓફિસમાંથી રિકવર કર્યા છે. ઓફિસ ખાતેથી પોલીસ અધિકારી દ્વારા તપાસ કરતા બેંકની પાસબુક, ચેકબુક, નર્સિંગના સર્ટિફિકેટ, આધાર કાર્ડ, માર્કશીટ સહિત અન્ય પુરાવા મળી આવ્યા છે. પોલીસ દ્વારા અન્ય સાંયોગિક પુરાવા પણ એકત્ર કર્યા હતા. પોલીસ દ્વારા મહિલાની મદદગારી કરનાર અન્ય ઇસમ કોણ છે તે અંગે પૂછપરછ ચાલી રહી છે. ત્યારે હજુ પણ પોલીસ સમક્ષ મહિલા સાથી ઇસમોના નામ આવ્યું નથી. જ્યારે સમગ્ર મામલો માસ્ટર માઇન્ડ કોણ છે તે અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરી હતી. મારું નામ સુરેશ પટેલ છે. હું આદિવાસી લોક સંગઠનના ગુજરાત પ્રમુખ છું. અને આ જે નર્મદા પેરામેડિકલનું જે પ્રકરણ ચાલે છે, છેલ્લા 7 માસથી ચાલે છે. ચૈતરભાઈ વસાવાએ આ પ્રકરણને ઉચક્યું હતું જૂન મહિનાની અંદર, અને એ મેટરને જાહેર કર્યા બાદ અંકલેશ્વરના તમામ મીડિયાના મિત્ર મંડળે આ બાબતે ઉજાગર કરી અને છેલ્લે સતત 7 માસથી આ મેટર ચાલતી આવી. અમે નવેમ્બર માસની અંદર 21 તારીખે અહીંયા ફરિયાદ કરી અને ત્યાર પછી સંપૂર્ણ તપાસ પોલીસ અધિકારીએ કરી. એની અંદર અમારા ભરૂચ જિલ્લાના જે વકીલ સાહેબ છે ભૂપેનભાઈ વસાવા, એમણે ઘણી બધી મહેનતો કરી આ છોકરીઓને લઈને. અમે ફક્ત ગાઈડલાઈન આપી છે